નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો. તો આજનો ટોપિક છે પ્રતિકારકતા. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણને સવાલ થાય કે પ્રતિકારકતા એટલે શું? પ્રતિકારકતાની વ્યાખ્યા આપું. સૌપ્રથમ દરરોજ આપણે મોટી સંખ્યામાં રોગકારકોનો સામનો કરી રહ્યા છીએ. પરંતુ આમાંના થોડાક જ આપણને રોગ પ્રેરે છે. આપણું શરીર મોટા ભાગના આ બાહ્ય કારકો બ્રેકેટમાં પરજાત કે પ્રતિજન સામે રક્ષણ મેળવી લે છે. પ્રતિકારતંત્રને કારણે આવા રોગકારક સજીવો સામે લડવાની યજમાનની ક્ષમતાને પ્રતિકારકતા કહેવાય છે. તો આ થઈ વ્યાખ્યા કે દરરોજ આપણે મોટી સંખ્યામાં રોગકારકોનો સામનો કરી રહ્યા છીએ, પરંતુ આમાંના થોડાક જ આપણને રોગ પ્રેરે છે. કે કેટલાક એવા બેક્ટેરિયા એ હથેળી ઉપર પણ હોય, પણ અત્યારે નરી આંખે ન દેખાય, માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈ શકાય, પણ બધા જ દ્વારા રોગ થાય તેવું જરૂરી નથી. કારણ કે આપણું શરીર સતત તેની સામે લડતું હોય. કે દરરોજ આપણે મોટી સંખ્યામાં રોગકારકોનો સામનો કરી રહ્યા છીએ. વોટ ઇઝ રોગકારકો? આગળ આપણે જોઈએ કે જે દ્વારા રોગ થઈ શકે, પરંતુ આમાંના થોડાક જ આપણને રોગ પ્રેરશે. આપણું શરીર મોટા ભાગના આ બાહ્ય કારકો એટલે કે બહારથી આવેલા એટલે કે પરજાત, બીજી જાતના કે પ્રતિજન સામે રક્ષણ મેળવી લે છે. અને પ્રતિકાર તંત્રને કારણે આવા રોગકારક સજીવો સામે લડવાની યજમાનની ક્ષમતાને શું કહેવાય? પ્રતિકારકતા કહેવાય. હવે આપણા શરીરમાં જે કંઈ બેક્ટેરિયા કે વાયરસનું ઇન્ફેક્શન થયું, તો તેના માટે આપણું શરીર યજમાન થયું, તો આપણું શરીર તેની સામે લડી શકે. તો રોગ પ્રતિકારક શક્તિ ઉપર ડિપેન્ડ કરે. તો બસ આને શોર્ટમાં કહેવાય પ્રતિકારકતા. મતલબ કે પ્રતિકારકતા બે પ્રકારની હોય. કયા પ્રકારની હોય? તો કે બે પ્રકારની. ને કેટલા પ્રકારની છે? બે. અને કયા કયા? એ જો હું અહીંયા નામ લખું છું, નંબર 1 અને નંબર 2. જન્મજાત પ્રતિકારકતા, અને બીજું છે ઉપાર્જિત પ્રતિકારકતા. જન્મજાત પ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતા
તો આ બંને વિશે આપણે ડિટેલમાં વાત કરીએ તો સૌપ્રથમ હેડિંગ આપજો, જન્મજાત પ્રતિકારકતા. જન્મજાત પ્રતિકારકતા બિનચોક્કસ રક્ષણ છે જે જન્મ સમયે હાજર જ હોય છે. એટલા માટે જ ભાઈ આવું નામ આપે કે નહીં. શું વાત કરી? જન્મજાત પ્રતિકારકતા કે જન્મતાની સાથે આપણને વારસામાં આવેલી છે તે પ્રતિકારકતા, રોગ પ્રતિકારક શક્તિ કે જન્મજાત પ્રતિકારકતા બિનચોક્કસ રક્ષણ છે જે જન્મ સમયે હાજર હોય, આપણાથી જે ડેવલપ થઈ હોય તે છે ઉપાર્જિત પ્રતિકારકતા. તે પણ આપણે વાત કરીશું, પણ અત્યારે જન્મજાત પ્રતિકારકતા આપણે જોઈએ ડિટેલમાં. હજી આના પ્રકારો પણ આગળ આપણે જોવાના છે. બીજો પોઈન્ટ, આ પ્રતિકારકતા આપણા શરીરમાં બાહ્ય કારકોના પ્રવેશ સામે વિવિધ પ્રકારના અવરોધો, બોલે તો અંતરાયો સર્જાવાથી પ્રાપ્ત થાય છે. કે આ પ્રતિકારકતા એટલે કે જન્મજાત પ્રતિકારકતા આપણા શરીરમાં બાહ્ય કારકો જે કંઈ આવે છે, બહારથી આવે જેને એન્ટીજન કહેવાય, આપણા શરીરમાંથી ઉત્પન્ન થાય એન્ટીબોડી, તે પણ આગળ વાત આવશે. બાહ્ય કારકોના પ્રવેશ સામે વિવિધ પ્રકારના અવરોધો ઉત્પન્ન કરે, અંતરાયો, જેથી એ મિનિમમ અંદર દાખલ થઈ શકે. એટલે કે અવરોધો, બોલે તો અંતરાયો સર્જવાથી પ્રાપ્ત થાય. આ પ્રતિકારકતામાં ચાર પ્રકારના અવરોધો કે અંતરાયો સર્જાય છે. શું વાત કરી કે જન્મજાત પ્રતિકારકતામાં ચાર પ્રકારના અવરોધકો કે અંતરાયો સર્જાય, એ ખાસ યાદ રાખવાના છે. હું અહીંયા હાઇલાઇટ લખતો જાઉં છું રેડથી. એમાં નંબર 1 આવશે શારીરિક અંતરાય. વોટ ઇઝ શારીરિક અંતરાય? તો તે પણ હું ડિટેલમાં આપી દઉં છું સાથે. આપણી ત્વચા એ મુખ્ય ભૌતિક અંતરાય છે. જે સૂક્ષ્મજીવોના પ્રવેશને અટકાવે છે. શ્વસન માર્ગ, જઠરાંત્રિય માર્ગ અને મૂત્રજનન માર્ગના અસ્તરમાં આવેલ અધિચ્છદ પેશીનું શ્લેષ્માવરણ પણ શરીરમાં પ્રવેશતા
જીવાણુને અટકાવે છે. શારીરિક અંતરાય. તો શારીરિક અંતરાય બોલે તો આપણી ત્વચા આવશે. આપણી એ લખાઈ ગયું, આપણી ત્વચા અહીંયા લખી નાખજો. આપણી ત્વચા એ મુખ્ય ભૌતિક અંતરાય છે જે સૂક્ષ્મજીવો એટલે કે બેક્ટેરિયાના પ્રવેશને અટકાવશે. કોણ? આપણી ચામડી. જે શ્વસન માર્ગ છે, જઠરાંત્રિય માર્ગ છે અને મૂત્રજનન માર્ગના સ્તરની નીચે આવેલું સ્તર એટલે કે અસ્તરમાં આવેલ અધિસંધિય પેશીનું શ્લેષ્માવરણ હોય તે પણ શરીરમાં પ્રવેશતા જીવાણુ એટલે કે બેક્ટેરિયાને પ્રવેશતા અટકાવે છે અથવા અટકાવવામાં મદદરૂપ થાય. તો છે ને બહુ રસપ્રદ, એટલા માટે હેડિંગ આપ્યું શારીરિક અંતરાય. રેડી? જન્મજાત પ્રતિકારકતામાં 4 પ્રકારના અંતરાયો હોય તે પૈકી પ્રથમ શારીરિક અંતરાય, બીજું છે દેહધાર્મિક અંતરાય, જોઈએ તેનું વર્ણન. જઠરમાંના અમ્લ બોલે તો એસિડ, મુખમાંની લાળ, આંખોના અશ્રુ, વગેરે રોગકારકોને વૃદ્ધિને અવરોધે છે. રેડી? દેહધાર્મિક અંતરાય તો જઠરમાંના અમ્લ એટલે કે જઠરનો એસિડ. બીજું જઠરનો એસિડ એ આપણે યાદ રાખ્યું પ્રથમ. બીજું છે મુખમાંની લાળ અને આંખોના અશ્રુ વગેરે રોગકારકો વૃદ્ધિને અવરોધે. હવે દાખલા તરીકે આપણે ખોરાક લીધો તો તેના બેક્ટેરિયા લાળની અંદર પણ કેટલાક નાશ થઈ જશે. મુખમાં જે આપણે ખોરાક ચાવીએ છીએ તો ત્યાં પણ કેટલાક બેક્ટેરિયા નાશ થવાની શક્યતા છે. જો જઠરમાં જાય તો પણ જઠરમાં નાશ થવાની શક્યતા છે. પણ જો બેક્ટેરિયાનું પ્રમાણ કેટલું છે તેના ઉપર ડિપેન્ડ કરે રોગ થવો. જો વધારે માત્રામાં દાખલ થયા હશે તો રોગ થઈ શકે. જો જઠરમાંના અમ્લ, એસિડ, મુખમાંની લાળ, આંખોના અશ્રુ એટલે કે આંસુડા એ પણ રોગકારકોની વૃદ્ધિને અવરોધે છે. તો આ છે દેહધાર્મિક અંતરાય, આ છે શારીરિક અંતરાય. હજી 2 અંતરાય લખવાની વાત છે. તો સૌપ્રથમ પહેલાં એટલી વસ્તુ જે વિદ્યાર્થી મિત્રો લખતા હોય સૌપ્રથમ એટલી વસ્તુ નોટ કરો, ત્યારબાદ જોઈએ બાકીના 2 અંતરાય.
ત્રીજો અંતરાય છે કોશાંતરીય અંતરાય. આનું કાર્ય આપણા દેહમાંના કેટલાક શ્વેતકણો બોલે તો WBCS ઓલરેડી તમે શીખી ગયા. વ્હાઇટ બ્લડ સેલ, રેડી, વ્હાઇટ બ્લડ સેલ્સ શ્વેતકણો, જેવા કે બહુરૂપી કેન્દ્રીય શ્વેતકણ, જેનું અંગ્રેજીમાં પણ ખાસ નામ યાદ રાખવાનું છે. હું અહીંયા બ્રેકેટમાં લખું છું ગ્રીનથી. પોલીમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇડ્સ. પોલીમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇડ, શોર્ટમાં નામ PMNL બોલે તો તટસ્થ કણો. આ પણ ખાસ યાદ રાખજો. શું પોલીમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇડ્સ એટલે કે તટસ્થ કણો PMNL અને એક કેન્દ્રીય કણો તેમજ રુધિરમાં રહેલા લસિકા કોષોનું પ્રકાર તરીકે નૈસર્ગિક મારક કોષો ઉપરાંત પેશીઓમાં બૃહદ કોષો એ જીવાણુઓનું ભક્ષણ કરી તેઓનો નાશ કરી શકે છે. તો કોશાંતરીય અંતરાય રેડી. તો આપણા દેહમાંના કેટલાક શ્વેતકણો WBCS જેવા કે બહુરૂપી કેન્દ્રીય શ્વેતકણ બોલે તો PMNL પોલીમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇડ્સ એટલે કે તટસ્થ કણો અને એક કેન્દ્રીય કણો તેમજ રુધિરમાં રહેલા લસિકા કોષોનો પ્રકાર તરીકે નૈસર્ગિક મારક કોષ ઉપરાંત પેશીઓમાં બૃહદ કોષો એટલે કે મોટા કોષો એ જીવાણુઓનો ભક્ષણ કરી શકે અને તેઓનો નાશ કરી શકે. તો તમે કોઈ વિદ્યાર્થી મિત્રો તમે કોઈ બ્લડ રિપોર્ટની અંદર આ શબ્દ સાંભળ્યા હશે, WBCS, RBCS, રેડી, PMNL વગેરે વગેરે. ત્યારબાદ કોશાંતરીય અંતરાય જોયું અને ચોથો અંતરાયની વાત કરીએ નંબર 4 ઉપર, કોષરસીય અંતરાય. વાયરસગ્રસ્ત કોષો ઇન્ટરફેરોન કહેવાતા પ્રોટીનનો સ્ત્રાવ કરે છે કે જે અન્ય બિનચેપી કોષોને વાયરસના ચેપથી
રક્ષિત કરે છે. તો અહીંયા આપણે ઉપર વાત કરીએ કે કોષાંતરીય અંતરાય, આ છે કોષરસીય કે કોષ રસ, કે વાયરસગ્રસ્ત કોષો શેનો સ્ત્રાવ કરશે, આ ખાસ યાદ રાખજો, આપણા માટે અગત્યનું છે. આ ઇન્ટરફેરોનનો સ્ત્રાવ, ઇન્ટરફેરોન કહેવાતા પ્રોટીનનો સ્ત્રાવ કરે કે જે અન્ય બિનચેપી કોષો હોય તો તેને વાયરસના ચેપથી રક્ષણ કરવાનું કાર્ય કરશે. કોણ? ઇન્ટરફેરોન નામનું પ્રોટીન. ક્લિયર? સોરી, ઇન્ટરફેરોન કહેવાતા પ્રોટીનનો સ્ત્રાવ કરશે. ક્લિયર? તો આ પણ જન્મજાત પ્રતિકારકતાના આપણે 4 પ્રકારો જોયા. હવે વાત કરીએ ઉપાર્જિત પ્રતિકારકતા. તે વિદ્યાર્થી મિત્રો આપણે સ્લાઇડ સ્વરૂપે જોવાનું છે. સૌપ્રથમ પહેલાં એટલી વસ્તુ લખી લો. તો વિદ્યાર્થી મિત્રો, સ્લાઇડમાં તમે જોઈ શકો છો ઉપાર્જિત પ્રતિકારકતા સમજાવું. ઉપાર્જિત રોગ પ્રતિકારકતા વિશિષ્ટ છે, તે સ્મૃતિ આધારિત છે, એટલે કે જે યાદ રાખશે. આનો અર્થ એ થાય છે કે જ્યારે આપણું શરીર પહેલીવાર કોઈ રોગકારકના સંપર્કમાં આવે છે ત્યારે પહેલો પ્રતિચાર આપે છે, જેને નિમ્ન તીવ્રતાનો પ્રાથમિક પ્રતિચાર કહે છે. ત્યારબાદ તે જ રોગકારકનો સામનો થાય ત્યારે એટલે કે ઉચ્ચ તીવ્રતાનો દ્વિતીય કે સ્મૃતિ આધારિત અનિયમિત પ્રતિચાર આપે છે, જેનો અર્થ એ થાય છે કે આપણા શરીરને પ્રથમ હુમલાની સ્મૃતિ છે. પ્રાથમિક અને દ્વિતીય પ્રતિચાર આપણા રુધિરમાં હાજર રહેલા 2 પ્રકારના લસિકા કોષો દ્વારા થાય. રેડી? આનો મતલબ એમ છું કે દાખલા તરીકે પ્રથમવાર જો કોઈ રોગે હુમલો કર્યો હોય તો આપણું શરીર એ રોગકારકને ઓળખી જશે, બીજી વાર આવશે તો ત્યારે તેનો ખૂબ સારી રીતે પ્રતિકાર કરી શકે. પ્રાથમિક અને દ્વિતીય પ્રતિચાર આપણા રુધિરમાં હાજર રહેલા 2 પ્રકારના લસિકા કોષો દ્વારા થાય. આ ખાસ યાદ રાખજો, બી લસિકા કોષો અને ટી લસિકા કોષો. રોગકારકોના પ્રતિચાર સમયે બી કોષો આપણા રુધિરમાં પ્રોટીનનું સૈન્ય સર્જે છે. શું થાય? રોગકારકોના પ્રતિચારના સમયે બી કોષો આપણા શરીરમાં રુધિરમાં પ્રોટીનનું સૈન્ય સર્જે છે, જેથી તે રોગકારકો સામે લડી શકે. આ પ્રોટીન સૈન્યને પ્રતિદ્રવ્ય એટલે કે એન્ટીબોડી કહેવાય. ટી કોષો એન્ટીબોડી સર્જતા નથી, એ ખાસ યાદ રાખજો, પરંતુ બી કોષોને એન્ટીબોડીના નિર્માણમાં સહાય કરે. તો શું તમે યાદ રાખ્યું કે 2 પ્રકારના લસિકા કોષો, બી લસિકા કોષો, ટી લસિકા કોષો. 2 પ્રકારના લસિકા કોષો રુધિરમાં પ્રોટીનનું સૈન્ય સર્જે એટલે કે એન્ટીબોડીનું સર્જન કરે, જ્યારે ટી કોષો છે એ એન્ટીબોડીનું સર્જન કરતા નથી પણ બી કોષોને એન્ટીબોડીના નિર્માણમાં મદદરૂપ થાય. ક્લિયર? પ્રત્યેક એન્ટીબોડીની આણ્વિક રચનામાં 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ આવેલ છે. 2 નાની હળવી શૃંખલાઓ અને 2 ભારે શૃંખલાઓ. તો તેના માટે H2 અને L2. વોટ ઇઝ H2 અને L2? H એટલે હેવી અને L એટલે લાઇટ. હેવી એટલે ભારે, એટલા માટે H2 અને L2 સ્વરૂપે દર્શાવાય. હમણાં રચના પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. અને આપણા શરીરમાં વિવિધ પ્રકારના એન્ટીબોડી સર્જાય છે. ક્યાં ક્યાં? IgA, IgM,
IgE અને IgG વગેરે. વોટ ઇઝ IG? IG એટલે બોલે તો ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ. રેડી? એન્ટીબોડીને ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ પણ કહેવાય અને તેને ટૂંકમાં IG પણ કહેવાય. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ પણ તમે જોઈ શકો. એન્ટીબોડી અણુની રચના એ જોતાં પહેલાં ઉપર એક લીટી છે એ જોઈ લઈ. એન્ટીબોડી રુધિરમાં જોવા મળે છે, માટે તેમને તરલ પ્રતિકારકતા પ્રતિચાર કહેવાય છે, જે ઉપાર્જિત પ્રતિકારકતાના 2 પ્રકારોમાંનો એક છે. તો એન્ટીબોડી અણુની રચના જોઈ શકો છો. 2 હળવી શૃંખલા છે, નાની, અને 2 મોટી ભારે છે. રેડી? વાય આકારની કંઈક દેખાય છે અને વચ્ચે કંઈક SS લખેલું છે, એટલે કે ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી છે. ભારે શૃંખલા, હળવી શૃંખલા, એરો આપેલા જ છે. અને ઉપર તરફ એરો આપેલો છે, તેમાં એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ અને એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ બંને સાઇટ દર્શાવેલું છે. રેડી? તો એન્ટીબોડી અણુની રચના શાંતિથી જુઓ, અડધી મિનિટ ઓબ્ઝર્વેશન કરો. નેક્સ્ટ સ્લાઇડ. એન્ટીબોડી મધ્યસ્થી તેનો બીજો પ્રકાર કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા એટલે કે સેલ મેડિએટેડ ઇમ્યુનિટી એટલે કે CMI છે. ટી લસિકા કોષો CMIનું માધ્યમ બને છે. જ્યારે હૃદય, આંખ, યકૃત, મૂત્રપિંડ જેવા અંગો સંતોષજનક રૂપમાં કામ કરવાનું બંધ કરે છે, ત્યારે એકમાત્ર ઉપચાર પ્રત્યારોપણ હોય છે, જેથી રોગી સામાન્ય જીવન જીવી શકે. ત્યારે યોગ્ય દાતાની શોધ શરૂ થાય. શું વાત કરી કે આ જે ટી કોષોનું માધ્યમ એટલે કે મધ્યસ્થી પ્રતિકારકતા દર્શાવે કે જ્યારે હૃદય, આંખ, મૂત્રપિંડ કે યકૃત રેડી કે કોઈને ડોનેશન કરવાનું થાય અથવા કોઈનું લેવાનું થાય તો તે પણ અહીંયા જળવાઈ રહેવું જોઈએ. અન્યથા શરીર તેનો વિરોધ કરશે અને પ્રતિકારકતા દર્શાવશે. એટલા માટે નજીકના બ્લડના રિલેશનના વ્યક્તિનું લઈ શકાય, આવી પણ તમને ખ્યાલ છે. કોઈ પણ સ્ત્રોત, પશુ, અન્ય પ્રાઇમેટ કે કોઈ પણ મનુષ્યના અંગનું આરોપણ થઈ શકતું નથી. જો અહીંયા આગળ એ જ વાત આપી કે કોઈ પણ સ્ત્રોત, પશુ, અન્ય પ્રાઇમેટ કે કોઈ પણ મનુષ્ય જાતિના અંગનું આરોપણ થઈ શકતું નથી, કારણ કે તરત કે પછી દર્દીનું શરીર તે અંગને નકારશે, એટલે કે તેનો સ્વીકાર નહીં કરે. કોઈ પણ આરોપણ કે પ્રત્યારોપણ પહેલાં પેશીની સંગતતા અને રુધિર સંગતતા અતિ આવશ્યક હોય છે, અને તે પછી આ રોગીને પોતાના જીવન પર્યંત પ્રતિકાર અવરોધોને લેવા પડે છે. શરીર સ્વજાત અને પરજાતનો ભેદ પારખવા સક્ષમ છે અને કોષી મધ્યસ્થી કરે તેવી પ્રતિકારકતા પ્રત્યારોપિત અંગનો અસ્વીકાર કરવા માટે જવાબદાર છે. તો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આજના લેક્ચરમાં 2 પ્રકારની પ્રતિકારકતા જોઈ, જન્મજાત પ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતા. હવે થોડીક એક્સ્ટ્રા માહિતી મેળવીએ ફોર નીટ. તો વિદ્યાર્થી મિત્રો, સ્લાઇડમાં તમે જોઈ શકો છો વિશેષ જાણકારી, મોર ઇન્ફોર્મેશન. એન્ટીબોડીને ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ પણ કહેવાય છે, તેને ટૂંકમાં IG પણ કહે છે. શરીરમાં વિવિધ પ્રકારના બી કોષો આવેલા હોય છે. કોઈ પણ એન્ટીજન જ્યારે શરીરના પ્રવાહીમાં પ્રવેશે ત્યારે કેટલાક બી કોષો તેના સંપર્કમાં આવે છે. આ ખાલી યાદ જ રાખવાનું છે, આ તમારે લખવાની જરૂરિયાત નથી. વિશેષ જાણકારી. બી કોષોનું કોષરસ પડ તે એન્ટીજન પ્રત્યે સંવેદી બને છે. સંવેદિત બી કોષો તેના જેવા જ અસંખ્ય બી કોષોનું સર્જન કરે છે. કેટલાક બી કોષ પ્લાઝ્મા કોષોમાં વિકાસ પામે છે અને એન્ટીજન સામે ચોક્કસ એન્ટીબોડી સર્જે છે. કેટલાક બી કોષ ઓછા દરે વિભાજન પામી ક્લોન સાતત્ય જાળવે છે. આવા કોષોને સ્મૃતિ કોષો કહે છે. તે કોષો દ્વારા એન્ટીબોડી એન્ટીજન સાથે જોડાઈને એન્ટીજન એન્ટીબોડી સંકુલ રચે, જેમાં મુખ્ય 3 ઘટનાઓનો સમાવેશ થાય છે. એ 3 ઘટનાના નામ નીચે આપેલા જ છે ઓલરેડી. એગ્લુટિનેશન, ઓપ્સોનાઇઝેશન અને નિષ્ક્રિયકરણ. એમાં એગ્લુટિનેશન
એન્ટીબોડી બેક્ટેરિયા, વાયરસ અને અન્ય પરજાત દ્રવ્યો વગેરે એન્ટીજનના સંપર્કમાં આવતા તેની સાથે સંકળાઈને તેને બિનહાનિકારક અદ્રાવ્ય પદાર્થમાં અવક્ષેપિત કરે છે. તેને શું કહેવાય? એગ્લુટિનેશન. આઇસોનાઇઝેશન. ખાસ પ્રકારના ઇમ્યુનોગ્લોબ્યુલિન્સના અણુઓ એન્ટીજનની સપાટી પર છવાઈ જઈને આવરણ રચે છે. ભક્ષક કોષો આવા અણુઓને ઓળખી તેનું ભક્ષણ કરીને નાશ કરે છે. આ ક્રિયાને આઇસોનાઇઝેશન કહે છે. નિષ્ક્રિયકરણ. એન્ટીબોડી, બેક્ટેરિયા, વાયરસ વગેરે દ્વારા ઉત્પન્ન થતા વિષ દ્રવ્યોને બિનઅસરકારક બનાવી તેમનો નાશ કરે છે. આ ઘટનાને નિષ્ક્રિયકરણ કહેવાય છે. હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવશે સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા. તો તે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ડિસ્કસ કરશું. તો આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.